બહુ એટલે કે 10-12 દાડા થઈ ગયા મહેમાનોને નાસ્તો દેવામાં. બોલો હલો યુટ્યુબ ફેમિલી, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને હે ને બહુ એટલે કે 10-12 દાડા થઈ ગયા મહેમાનોને નાસ્તો દેવામાં. બોલો કેમ કે વરસાદ જેવો હતો ને, કાલે એટલો વરસાદ હતો, આજે તો કંઈ નહીં. આજ તો બધું ખુલ્લું થઈ ગયું છે મસ્ત મજાનું, અને થોડુંક મોડું બી થઈ ગયું હતું મારે આજે. તો જોઈ શકો છો મહેમાનો નાસ્તો કરે છે ને, છે આજે મજા આવી ગઈ એ લોકોને. છે આજે તો દબાઈને ખાઈ રહે જોતા છે. હજી નહીં જતું તો બસ 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 કેટલું હોય ભાઈ, હે કેટલું દબાણ જો. ખાઓ ખાઓ ખાઓ, વાંધો નહીં. ચલો ત્યારે મળીએ નીચે, આપણે ચા પીને નીકળીએ દુકાને કસ્ટમર આવી ગયા હતા તો મેં કીધું હું આવ્યો ચા પી. ચલો ત્યારે મળીએ. તો ફાઇનલી ચા આવી ગઈ છે. ચલો ગાઈસ, તો ચા પીને આપણે એને આવી ગયા દુકાને. સાફ સફાઈ થઈ ગયું છે. માતાજીને હે ને હાર બાર ચડાવવાનો હે, રવિવારે તો હાર લેવા ગયો હોય પેલો આપણો ટેમ્પી ડ્રાઈવર, એ આવે એટલે હાર બાર ચડાવીએ માતાજીને. એટલે આમ થોડુંક આમ મંદિરમાં સુગંધ જેવું રહે, વ્યવસ્થિત રહે. તો ચલો ત્યારે એ આવે એટલે હાર બાર ચડાવીને દીવો બધી કરી દઈએ. પછી જવાનું છે મા ચામુંડાના દર્શન કરવા. આજે રવિવાર છે એટલે માતાજીને જવું તો પડે ને આપણે. હા તો હું લેવા આવ્યો. હું કે સલમાન ખાન ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી હે ને હાર આવી ગયો હે. ચલો ત્યારે માતાજી મંદિરે ચડાવી દીધો. તો ફાઇનલી હે ને હાર બાર માતાજીને મંદિરે ચડાવી દીધો અને દીવાબત્તી કરી લીધા હે મસ્ત મજાના. જોઈ શકો છો કસ્ટમર બી આવી ગયા. ધ્રુવભાઈ આવી ગયા છે દુકાને. મારે જવાનું છે મંદિરે મા ચામુંડાના દર્શન કરવા. એમાં નહીં આવવાની અને થોડુંક શાકભાજી લેવાનું છે તો ફટાફટ બતાવીને આવીએ. નીકળી ગયા છીએ અને પૂરા દેવાના હતા ગાયને દઈ દીધા. મંદિર મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા છે અને દર્શન કરાયા તમને. જોઈ શકો છો મંડપ બાંધેલો છે. કંઈક પ્રોગ્રામ છે, કોઈનો નાનો મોટો પ્રોગ્રામ હોય ને તો અહીંયા થાય. વાડી જેવું છે પાછળ માતાજીનું, એટલે અહીં કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય. અને આ બાજુ છે ને રવિવારી ફરાય છે એટલે અમુક બાઇક અહીંયા મૂકીને અને પછી રવિવારી ખરીદી કરવા જાય એટલે બાઇકનું ટ્રાફિક વધારે થાય અહીંયા અને પબ્લિક ઓછી હોય, પણ સાધન વધારે હોય. સાધન અહીં મૂકીને રવિવારીમાં જાય. બોલો આવું છે બધું. એટલે ચલો ત્યારે મસ્ત મજાના દર્શન થઈ ગયા માતાજીના. અને હવે જઈએ આપણે શાકભાજી લેવા. હવે હે ને ઓલો ધાણા નહીં કરતો ને, ધાણા નતા ભાઈ ઘરેથી ફોન આવી ગયો કે કેટલી વાર છે ખાવાની. એટલે મેં કીધું એક તો હવે વાગ્યું, આજે વહેલું બની ગયું. ચલો ત્યારે મસ્ત મજાને જમી આવીએ, ઘરે જઈ મળીએ તમને. ચલો ત્યારે કરીએ બંધ. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. આ લોકો વચ્ચે હોય ને તો મારે લાઈક કરવું પડે. જો હે ખૂબ અચ્છા છે, વહેલું બની ગયું. ચલો ત્યારે ફાઇનલી બતાવી દઈએ તમને જમવામાં શું શું બનાવ્યું છે. જમવામાં છે રોટલી, રીંગણા બટાકાનું શાક, ડોંગળી. ચલો ત્યારે મસ્ત તો ભાઈ હું ચા પીને દુકાનેથી એટલે કે ઘરેથી ચા પીને આવી ગયો હતો અને હવે આ લોકો જાય છે બહાર. ક્યાં જાઓ હો? ક્યાં? મંદિરે. એવું? ઓકે, જવાનો જલ્દી ફટાફટ. કેકડા બેનને લઈ જાઓ છો એમ ને?
જલ્દી આવે તો ઓય ચલો આના એટલે હું લાઈટ કરું બહારની ચાલને ની ખાવાનું દેવાનું આ જો ગલડિયા બી ઓલો પાછળ આવે કયા એને લઈ જાઓ એનો એ યાતા લઈ જાઓ આનું નામ જોડી હે આનું નામ લાલી હે હા તો એ બરોબર જ છે નામ બરોબર જ છે આનું નામ લટુડી હે જેનો લાલી જય હે શ્રી. આ લાલી નહીં લાલી હે હવે કેટલી રાહ જુઓ अच्छा लाली है गौरी है હા अरे लाली है लाली ચલો ભાઈ તો આ લોકો જાય છે મંદિરે શું છે કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય જમવાનું એટલે આ લોકો જાય જમવા દર રવિવાર હોય ને લીલી हाँ દર રવિવાર તો દર રવિવાર હોય હોય લુલીને બધી ખબર પડે ભાઈ લુલી ગમે તે છે પણ બધી ખબર હોય ને બધું ધ્યાન રાખે એને. બધી જ ખબર પડે એને. લાગે તમને ગાંડા જેવું નહીં કાંઈ ઓલું તો લુલી છે આદિવાસી પણ બધું દિમાગ જોરદાર એમ જોઈ શકો છો અમારી છોકરીમાં એટલે દિમાગ નહીં એટલું એનામાં હોય હાલો હાલો ગાય તો આ હે ને લુલી તો જુદા હવે ગીત ગાશે ગીત ગા ગીત ગાય ને બબુડીને બોલાવે અને એની માને બોલાવે બોલા મારા ઉપર છે બારે અહીંથી બૂમ પાડે અને ઠેકો ઉપર જો તો દેખાય ગતિ ટ્રેન તો કઈ તાર જોડે જો કઈ તો લાઈટ કરી કશું કોઈ નહીં એના ગબડો દે ગમલા પાડીને ગઈ જોયું હા છોકરી ગીત ગાય માથું ચડાવે આપણું જો ધ્રુવભાઈ ટ્યુશન થી આવે તો હવે જાઓ જઈને જાય ને હા હવે ધ્રુવભાઈ ટ્યુશન થી જઈને આવ્યા તો હવે જાય છે ઘરે કેમ કે બીમાર હોય તો કંઈ બહુ ખાવાનું હોય નહીં કહું જુદી દિમાગની નસ ખેંચેલી તો એને આ લોકો સમજાવે તો સારું બબુને બીવાડે છે બીવાડે એટલે બીવડાવે હા હા એટલે બબુને બીવડાવે છે એમ ઓલો ગાય તો આપણે હે ને દુકાનથી આવી ગયા છીએ ઘરે અને હાથ મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો ધ્રુવભાઈ હે ને લેસન કરે છે અને આપણાને હે ને ખાવામાં પહેલી ચટણી એટલે કે સોસ આવી પછી શું આવ્યું ભજીયા છે ને એ બી ખબર છે ને એ નહીં ખબર છે ને નહીં ખબર છે ને મેથી ના હે છે ને હે એમ કહું હા એમ તો મેથી હું લઈ આવ્યો તો બપોરે આપણે શાકભાજી લીધી હતી ને આજના વિડીયોમાં તો જોજો એમાં મેથી લઈ આવ્યો તો મેથીના હે ને ભજીયા બનાવવામાં આવ્યા હતા એટલે આજે એમ ટાઢું વાતાવરણ જ છે તો ચલો ત્યારે ભજીયા ખાઈએ અને કરીએ આરામ મળીએ તમને કાલે સવારે